જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। તો મિત્રો, આજની વાર્તા છે પુત્રવધુ એ સાણસી લેતા કહ્યું, વૃદ્ધ મહિલા, આજે હું તારા ગળામાંથી અવાજ બંધ કરીશ। હું આ ગરમ સાસણી તારા મોંમાં મૂકીને તને સજા આપીશ। પછી પુત્રવધુના ગાલ પર થપ્પડના અવાજથી એટલી જોરથી થપ્પડ મારી કે આખું ઘર સ્તબ્ધ થઈ ગયું। જ્યારે તેઓએ પાછળ જોયું ત્યારે પુત્રો ચોંકી ગઈ, કારણ કે તેમની પાછળ કોઈ ઊભું હતું, જેણે જોઈને પુત્રોના ગળા સુકાઈ ગયા। ચાલો જાણીએ। શકુંતલા બહેન, અરે તું ક્યાં છે? કૃપા કરીને બહાર આવ। દરવાજાની બહાર ઊભેલી શાંતિ દેવીએ દરવાજાની ચાવી ખખડાવતા કહ્યું। પછી શકુંતલાજીએ અંદરથી કહ્યું, અરે શાંતિ બહેન, દરવાજો ખુલ્લો છે, અંદર આવો। શાંતિ દેવી દરવાજામાંથી અંદર આવીને બોલ્યા, શકુંતલા બહેન, તમે કેમ છો? તમે આ દિવસોમાં કેવી કમાણી કરી રહ્યા છો? તો શકુંતલાજીએ કહ્યું, અરે બહેન, કંઈ નહીં શાંતિ બહેન, મેં હમણાં જ દૂધ દોવડાવવાનું પૂરું કર્યું છે। હું હમણાં જ ઘર સાફ કરી રહી હતી। તમે મને કહો કે તમે કેમ છો અને ઘરમાં બધા કેમ છો? બધું બરાબર છે ને? હા, બધું બરાબર છે, શાંતિજીએ મંદ અવાજમાં કહ્યું। પછી શકુંતલાજીએ કહ્યું, શું થયું બહેન? શું કોઈ સમસ્યા છે? શું થયું? ભાઈ સાહેબની તબિયત હવે કેવી છે? કોઈ સમસ્યા છે? શાંતિજીએ કહ્યું, ઓ બહેન, સમસ્યા છે। ઘણા દિવસોથી તેઓ ડૉક્ટર પાસે જાય છે। તેમણે પોતાના ઘણા ચેકઅપ કરાવ્યા છે, ઘણી બધી દવાઓ લીધી છે, પણ ક્યાંયથી કોઈ રાહત નથી। હવે ડૉક્ટરોએ પણ હાર માની લીધી છે। તેઓ કહે છે કે રોગ તેમના નિયંત્રણની બહાર છે, અને જ્યારે તેઓ રોગ શોધી શકતા નથી, તો પછી તેઓ કઈ દવા આપે? તેમની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે। શકુંતલાજીએ ચિંતાતુર શાંતિજીને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું, ચિંતા કરશો નહીં બહેન, શાંત થાઓ। ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કોઈ જઈ શકે છે? અને ગમે તેમ તમે તમારા તરફથી શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છો, ખરું ને? અને હું તમારા બાળકોને એક મોટો ઉપકાર માનું છું અને તેમને ખૂબ હિંમતવાન માનું છું, જેઓ તેમના પિતાનું કામ અને બીજું બધું છોડીને તેમની સંભાળ રાખી રહ્યા છે। આ બધું સાંભળ્યા પછી શાંતિજીએ શકુંતલાજીને કહ્યું, શકુંતલા બહેન, બહારથી જે દેખાય છે તે હંમેશા સરખું હોતું નથી। કહેવાય છે કે હાથીના દાંત ખાવા અને દેખાડવા માટે અલગ હોય છે, અને બસ આવી જ અમારા ઘરની હાલત છે। હવે હું કોઈને શું કહું? મારી મુશ્કેલીઓ ઓછી નહીં થાય જો હું તેમને કહું, તો જો મારા દીકરા અને વહુને ખબર પડી જશે તો મારા જીવનમાં કોઈ કારણ વગર મુશ્કેલી આવશે। અમે અત્યાર સુધી જે કંઈ કરી રહ્યા છીએ, અમે તે પણ નહીં કરીએ। બિનજરૂરી રીતે અમારા જીવન માટે મુશ્કેલી ઊભી કરવી યોગ્ય નથી। તેથી જ હું દુનિયાને પણ બતાવું છું કે મારા બાળકો કેટલા સારા છે। તેઓ મારી દરેક વાત સાંભળે છે અને અમારી ખૂબ કાળજી રાખે છે। કોઈની સામે આપણા દુઃખ રડીને આપણને કંઈ મળતું નથી બહેન। ત્યારે શકુંતલાજીએ કહ્યું, હા બહેન, તમે આ પણ સાચું કહી રહ્યા છો। આજની દુનિયા એટલી સ્વાર્થી છે। લોકો રડે છે અને પૂછે છે અને હસે છે અને મજાક કરે છે। દુનિયાની સામે આ આપણી મજાક કેમ બનાવી? પરંતુ છતાં પણ તે લોકો આવા બાળકોને પાઠ ભણાવવામાં સૌથી અસરકારક સાબિત થાય છે। શકુંતલાજી પાસેથી આ સાંભળીને શાંતિજી કંઈ સમજી શક્યા નહીં અને શકુંતલાજી તરફ જોવા લાગ્યા। પછી તેમણે કહ્યું, બહેન, તમે આમ કેમ જોઈ રહ્યા છો? શું તમને ખબર નથી કે અમારા બાળકોએ અમારી સાથે શું કર્યું છે? પણ પછી તમારા ભાઈ સાહેબે પણ વિચાર્યું કે જ્યારે આ સ્વાર્થી બાળકો આપણા વિશે વિચારતા નથી, તો આપણે તેમના વિશે વિચારવું જોઈએ નહીં, અને તેથી જ તેમણે એવો નિર્ણય લીધો કે તેમણે તેમના પુત્ર અને પુત્રવધૂને પાઠ ભણાવ્યો। જે પુત્રવધૂએ મને સાણસીથી મારવાનો પ્રયાસ કર્યો હતો, તે જ પુત્રવધૂ મારા પગ પર નાક ઘસીને અને માફી માંગીને મારી પાસેથી ગઈ હતી। તે અમને તેમની સાથે લઈ જવા માંગતી હતી, પરંતુ તમારા ભાઈ સાહેબે બંને પુત્રોને અહીંથી ભગાડી દીધી અને કહ્યું કે અમને હવે તેમની જરૂર નથી, અને 1000 વાતો કહીને તેમને ભગાડી પણ દીધા। આ બધું સાંભળીને શાંતિદેવીએ કહ્યું, પણ બહેન, પોતાના બાળકો અને પુત્રવધૂઓને
પોતાનાથી દૂર રાખવા એટલું સરળ નથી અને 9 મહિનાથી મેં તેને મારા શરીરમાં રાખ્યો છે. તે મારા શરીરનો એક ભાગ છે. હું તેમને મારાથી કેવી રીતે અલગ કરી શકું? અને પછી આજના સમયમાં બાળકો એટલા સ્વાર્થી છે કે તેઓ તેમના માતા-પિતા ફક્ત કામ હોય ત્યાં સુધી જ પોતાની સાથે રાખે છે. નહીં તો કાં તો તેઓ તેમને રસ્તા પર છોડી દે છે અથવા તેમને અહીં ત્યાં ભટકવા માટે છોડી દે છે. આવી સ્થિતિમાં ગમે તે હોય, મારો દીકરો ઓછામાં ઓછો મારા ખર્ચાઓ તો સંભાળી રહ્યો છે. ભલે તે ગમે તે હોય, ભલે તે સ્વેચ્છાએ કરી રહ્યો હોય કે મજબૂરીથી, તે મારી સંભાળ રાખી રહ્યો છે. ફક્ત તે બે જ મારી સંભાળ રાખી રહ્યા છે. હવે જો હું આ ઉંમરે મારા પોતાના દીકરા અને પુત્રવધુ સંબંધ બગાડું તો હું ક્યાં જઈશ? શાંતિજીની આ વાત સાંભળીને શકુંતલાજીએ કહ્યું, હા બહેન, તમે સાચા છો, પણ હું ઈચ્છું છું કે તમે સમજી શકો કે જીવન જીવવા અને ગૂંગળામણ ભર્યું જીવન જીવવામાં ફરક છે. જો કોઈ વ્યક્તિને દુઃખી જીવન જીવવા માટે છોડી દેવામાં આવે તો તેનું આયુષ્ય ગમે તેમ કરી અડધું થઈ જાય છે. અને જ્યાં સુધી બાળકો પ્રત્યેના લગાવની વાત છે, તો દુનિયામાં કઈ માતા તેના બાળકો પ્રત્યે આટલી લાચાર નહીં હોય. પરંતુ ઘણી વખત બાળકો તેમના માતા-પિતાને એટલા લાચાર બનાવી દે છે કે તેમને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે કઠિન નિર્ણય લેવો પડે છે. પછી શાંતિજીએ કહ્યું, હા બહેન, તમે સાચા છો, પણ હું શું કરી શકું? મારી પાસે મારા બાળકોની વાત સાંભળવા સિવાય કોઈ બીજો રસ્તો નથી. પછી શકુંતલાજીએ કહ્યું, તમે તેમની વાત કેમ સાંભળશો? મારો મતલબ છે કે ઘર તમારું છે, જમીન તમારી છે, તેમાં રોકાણ પણ તમારું છે, પણ છતાં તમે તેમની વાત કેમ સાંભળશો? બહેન, જો તમે તમારી જાતને મજબૂત નહીં બનાવો તો જીવન આમ જ ચાલશે. અને પછી દરેકની સહનશીલતાનું સ્તર અલગ અલગ હોય છે. જ્યારે મારી ધીરજ તૂટી જાય છે, ત્યારે મેં મારા બાળકોને દિવસના તારા બતાવ્યા અને મારા મતે દરેક માતા-પિતાએ પણ એવું જ કરવું જોઈએ. જ્યારે બાળકો તેમની મર્યાદા ભૂલી જાય છે, ત્યારે માતા-પિતાને બધું કેમ યાદ રાખવું જોઈએ? શું બાળકોનું આપણા પ્રત્યે કોઈ ફરજ નથી? આ બધું સાંભળીને શાંતિજીએ કહ્યું, બહેન, તમે સાચા છો, પણ તમે એવું શું કર્યું કે તમારા દીકરા અને પુત્રવધુ, જે તમારી તરફ જોતા પણ નહોતા, હવે તમારા વખાણ કરતા રહે છે? પછી હસતા હસતા શકુંતલાજીએ કહ્યું, જ્યારે મોટા દીકરાના લગ્ન થયા ત્યારે મોટી પુત્રવધુ ખૂબ સારી હતી. કોઈક રીતે તે આખું ઘર ચલાવતી હતી. તે તમારા ભાઈ સાહેબ અને મારી ખૂબ કાળજી રાખતી હતી. પુત્રવધુના વર્તનમાં થોડો ફેરફાર થયો હતો, પરંતુ તેમ છતાં કોઈક રીતે તે અમારી સંભાળ રાખતી હતી. 2 વર્ષ પછી જ્યારે અમે અમારા નાના દીકરાના લગ્ન કરાવ્યા, ત્યારે નાની વહુ ઘરે આવી ત્યારે બંને દરેક મુદ્દા પર દલીલ કરવા લાગ્યા. શરૂઆતમાં મેં પણ નાના મુદ્દાઓને અવગણ્યા, પરંતુ પછી જ્યારે તેમની વચ્ચે દલીલ વધવા લાગી, ત્યારે મારે લાચાર દરમિયાનગીરી કરવી પડી અને મેં બંનેના કામ વહેંચી દીધા. તે કામ કરતી હતી અને બીજા સમયે કોઈ બીજું કરતી હતી. પછી ઘરમાં થોડી શાંતિ હતી, પણ આ બધું લાંબા સમય સુધી ચાલ્યું ન હતું. થોડા દિવસો સુધી ઘરમાં શાંતિ રહી, પણ પછી નાની વહુ, જે સવારે કામ કરતી હતી, તેણે ઘરને દુઃખી કરી દીધું. અને એક દિવસ મોટી વહુ અને નાની વહુ ફરી એકબીજા સાથે લડવા લાગી. તેમની લડાઈથી પરેશાન થઈને મેં તેમને પૂછ્યું કે હવે શું થયું? તમે બંને હવે એકબીજા સાથે કેમ લડો છો? પછી મારી મોટી વહુએ કહ્યું કે માજી, તે કહે છે કે સવારે ઘણું કામ હોય છે અને હું સાંજે કંઈ કરતી નથી, તેથી જ તે મારી સાથે લડી રહી છે. એટલામાં મારી નાની વહુ પણ આવી અને જોરથી બોલવા લાગી કે જો તેણે કંઈ કહ્યું છે તો ખોટું શું છે? હું જે કંઈ કહું છું તે બિલકુલ સાચું કહું છું. અરે સાંજે શું કામ છે? ફક્ત એકવાર રોટલી અને શાક બનાવો અને બસ. પણ સવારે વહેલા ઉઠ્યા પછી ઘણું કામ કરવું પડે છે. બધા માટે નાસ્તો બનાવવો, ભોજન બનાવવું, સાફ કરવું, કપડાં ધોવા, ઘણું કામ કરવાનું હોય છે. અને જ્યારે નાની વહુએ આ બધું કહ્યું ત્યારે મને પણ લાગ્યું કે ખરેખર ઘણું કામ છે. જો કે મેં મોટી વહુને કહ્યું હતું કે તે સવારે નાની વહુ સાથે સફાઈ કરે
અને તેના બધા કપડાં વોશિંગ મશીનમાં જાતે નાખવા જોઈએ, પરંતુ મોટી વહુએ આ વાત પર કોઈ ધ્યાન આપ્યું નહીં. પરંતુ જ્યારે નાની વહુએ મને ફરિયાદ કરી, ત્યારે મને તેનો મુદ્દો બિલકુલ વાંચન લાગ્યો. જો કે હું અને તમારા ભાઈ સાહેબ નાના કામો જાતે કરતા હતા. પછી ભલે તે બાળકોને સ્કૂલેથી લાવવાનું હોય કે સ્કૂલે લઈ જવાનું હોય કે ઘરના નાના કામો કરવાનું હોય, હું પણ એ કામ કરતી હતી. પણ છતાં નાની વહુએ જે કહ્યું તે વ્યાજબી હતું. તેથી જ મેં પછી નક્કી કર્યું કે એક અઠવાડિયા માટે એક વહુ સવારનું કામ કરશે અને બીજી વહુ સાંજનું કામ કરશે, અને આવતા અઠવાડિયે બંને વહુઓના કામનો સમય બદલાશે, અને સવારે સફાઈમાં પણ બીજી વ્યક્તિ મદદ કરશે. કપડાં ધોવાનું કામ હું પણ કરાવીશ. અને આ વિચારીને મેં મારી પુત્રવધુઓને મદદ કરવાનું શરૂ કર્યું. મેં બધાના કપડાં જાતે ધોવાનું શરૂ કર્યું. પરંતુ થોડા દિવસો પછી તેઓ ફરીથી લડવા લાગી. હવે બાળકો પણ મોટા થઈ રહ્યા હતા. રોજિંદા કામકાજની તેમના મન પર ખરાબ અસર પડતી હતી. પણ છતાં મેં વિચાર્યું કે જ્યાં સુધી બંને સાથે રહે છે ત્યાં સુધી બધું બરાબર છે, અને આ વિચારીને મેં ઝઘડો ઉકેલી નાખ્યો. પરંતુ પછી આ લોકો બાળકોના કારણે દરરોજ લડવા લાગ્યા. વધતા ઝઘડા જોઈને તમારા ભાઈ સાહેબ અને બંને બાળકોએ સાથે મળીને નક્કી કર્યું કે હવે એકમાત્ર રસ્તો છે કે તેમને અલગ કરી દો. હવે એક જ ઘરમાં બે ચૂલા સળગતા હતા, અને હું અને તમારા ભાઈ ક્યારેક આ બાજુ અને ક્યારેક પેલી બાજુ ખાતા. પણ હદ તો ત્યારે ઓળંગી ગઈ જ્યારે થોડા દિવસો પછી મેં મારી મોટી વહુને મારા દીકરાને કહેતા સાંભળી કે સાંભળો, મને ખબર નથી કે તારા માતા પિતા નાના દીકરા માટે આટલું બધું કરે છે અને બંને સમયે અહીં જમવા માટે બેસે છે. જ્યારે મેં મોટી વહુની વાત સાંભળી ત્યારે મને ખૂબ ગુસ્સો આવ્યો. પણ પછી તમારા ભાઈ સાહેબે મને શાંત પાડી અને કહ્યું કે આપણે પછી જોઈશું. તરત જ તેમને કંઈ કહેવું યોગ્ય નથી, તો તેમને લાગશે કે આપણે ગુપ્ત રીતે તેમની વાતચીત સાંભળી રહ્યા છીએ. મને પણ લાગ્યું કે મારા પતિની વાત સાચી છે, અને તેથી જ મેં બંનેને કંઈ કહ્યું નહીં. પરંતુ તેનાથી પણ કોઈ ફાયદો થયો નહીં, કારણ કે 2 દિવસ પછી મોટી વહુ મારી સામે આ બધી વાતો બબડવા લાગી. તે ચૂલા પર બેસીને રોટલી બનાવી રહી હતી, અને મને ખૂબ ભૂખ લાગી હતી. તેથી મેં મારા પૌત્રને કહેવાનું શરૂ કર્યું કે દીકરા, જા અને તારી માતાને કહે કે મારા માટે ભોજન લાવે. પરંતુ મારો પૌત્ર થોડીવાર પછી ખાલી હાથે મારી પાસે પાછો ફર્યો અને કહ્યું કે દાદી, માતા કામ કરી રહી છે, તમે જઈને જાતે ભોજન લઈ આવો. હું ગઈ અને ખાવા લાગી. મેં 2 રોટલી લીધી અને ખાધા. પછી હું 2 વધુ રોટલી લેવા ગઈ. પછી મારી વહુ બકવાસ કરવા લાગી અને મને ખાવા વિશે વાતો કરવા લાગી. પણ હું આટલું બધું કંઈ સાંભળવાની હતી. મને ગુસ્સો આવ્યો અને પછી થાળી ત્યાં જ છોડી દીધી અને કહ્યું કે મને તારા ટુકડા પર જીવવાની કોઈ જરૂર નથી. જો તને આટલી તકલીફ હોય તો કાલથી મારા માટે એક પણ રોટલી ના બનાવ. હું તારા હાથનો એક ટુકડો પણ નહીં ખાઈશ. અને ગુસ્સામાં આ બધું કહીને હું મારી મોટી વહુ પાસેથી નાની વહુ પાસે ગઈ અને તેને કહ્યું કે દીકરા, કૃપા કરીને મારા માટે ખાવા માટે કંઈક બનાવ. તારી ભાભી આખો દિવસ ખૂબ કમાય છે કે 2 રોટલી બનાવવા ખૂબ મુશ્કેલ છે. આટલું કહીને મારી નાની વહુએ મને ટેકો આપ્યો અને કહ્યું કે જુઓ મમ્મી, તમારી વહુ આવી છે. મારી વાતોમાં મને ટેકો આપ્યા પછી પણ તે ત્યાં જ બેઠી રહી. પછી મેં ફરીથી કહ્યું કે વહુ, ભૂખ લાગી છે, જા અને કંઈક બનાવ. પછી તે ઊભી થઈ અને ખાવા માટે કંઈક બનાવી અને લાવી. પણ પછી મેં મારી નાની વહુ પાસે બંને સમયે ખાવાનું શરૂ કર્યું. પછી તે પણ મોઢું બનાવવા લાગી, અને ખોરાક આપતી વખતે તે વાંકી ચૂકી આંખો બતાવીને બટકદાટ કરતી રહી. જ્યારે મને મારી મોટી વહુ તરફથી આ બધું સહન ન થયું, તો પછી હું નાની વહુ તરફથી આ બધું કેમ સહન કરું? જ્યારે મેં મારી નાની વહુને આવું વર્તન કરતી જોઈ ત્યારે મેં તેને બધી પ્રકારની વાતો કહી. પણ આ બધું કહ્યા પછી પણ હું ત્યાંથી મારા રૂમમાં ગઈ. પણ મને ખૂબ દુઃખ થયું કે જે બાળક માટે મેં અને મારા પતિએ દિવસ રાત મહેનત કરી અને આટલું બધું કર્યું, આજે તે બાળકોને 2 રોટલી ખવડાવવાની પણ તકલીફ પડી રહી છે. તેઓ અમારા ખાવા પર પણ પ્રતિબંધ મૂકવા માંગે છે. આ બધું વિચારીને
હું તે દિવસે ખૂબ રડી અને રડતા રડતા સૂઈ ગઈ. બપોરે તમારા ભાઈ ઘરે પાછા ફર્યા. સાંજે જ્યારે મારા પતિ ઘરે પાછા ફર્યા ત્યારે તે બાળકો સાથે વરંડામાં બેઠા હતા અને હું રૂમમાં એકલી હતી. મને એટલો ગુસ્સો આવ્યો કે મને બહાર જવાનું અને જમવા બેસવાનું મન ન થયું. પણ મારા પતિ પરથી પાછા આવવાની સાથે જ બંને પુત્રો વધુઓ થાળીમાં તેમના માટે ભોજન લાવ્યા અને તેમને પોતપોતાના પક્ષે કહેવા લાગ્યા. એક મારા વિશે ખરાબ બોલવા લાગી, બીજી પણ અતિ શોકિત કરવા લાગી અને કહેવા લાગી કે હા, સાસુ અમારા માથા પર બેસે છે, તે અમને કંઈ બોલવા દેતી નથી અને અમારા મનની વાત પણ કહી શકતા નથી. અમે બંને દરેક બાબતમાં અમારી પોતાની રીતે કામ કરીએ છીએ. અમે ઘણું બધું કરતા રહીએ છીએ, પરંતુ આ બધું કર્યા પછી પણ અમને શું મળે છે? આટલું બધું કર્યા પછી પણ તે અમને નકારાત્મક વાતો કહેતા રહે છે. આ ઘરમાં રહેવાનો કોઈ અર્થ નથી. પપ્પાજી, જ્યારે પુત્રવધુ આવી વાતો કહેવા લાગી ત્યારે મારા પતિ શું કહી શકે તે ચૂપ રહ્યા અને પુત્રવધુઓની વાતો સાંભળતા રહ્યા અને પછી તેમના રૂમમાં ગયા અને શાંતિથી સૂઈ ગયા. હવે શકુંતલાજી પહેલેથી જ ખૂબ ગુસ્સે હતા, કારણ કે તેમણે સાંજથી કંઈ ખાધું ન હતું અને તેમની પુત્રવધુઓએ તેમને કંઈ પૂછ્યું નહીં. અને પછી જ્યારે તેમના પતિએ પણ કંઈ પૂછ્યું નહીં ત્યારે તે વધુ ગુસ્સે થયા. તે ગુસ્સે થઈ ગયા અને તેમના પતિને બોલાવવા લાગ્યા. તો તેમણે શકુંતલાજીને થોડો ઠપકો આપ્યો અને કહ્યું, તે શું નાટક રચ્યું છે? શું તું બીજા ઘરમાંથી આવેલી દીકરીઓને તારા ઘરની નોકરાણી માને છે? આટલું બધું કર્યા પછી પણ તું તેમને ઠપકો આપે છે. છેવટે પુત્રોનો શું વાંક છે કે તું તેમને હંમેશા ઠપકો આપે છે? હવે શકુંતલાજી વધુ ગુસ્સે થયા અને તેમના પતિને કહ્યું, હા, હું જ આ ઘરમાં ખરાબ છું. તમને અને તમારા દીકરાઓને તમારી પુત્રવધુઓનો કોઈ વાંક દેખાતો નથી. તમે શું મને પાગલ માનો છો? તેઓ જ કામ કરે છે, જેમ કે હું ફક્ત હાથ જોડીને બેસી રહું છું. તેઓ જેટલું પણ કરે છે હું પણ એટલું જ કરું છું. પણ મને ફક્ત તમારી પુત્રવધુને જ જુઓ છો. પહેલા ફક્ત દીકરાઓ તેમની પત્નીઓને જોતા હતા, પણ હવે તમને હું જ ફક્ત દુશ્મન લાગુ છું. આટલું કહીને શકુંતલાજી ગુસ્સામાં રૂમમાંથી બહાર આવ્યા અને બહાર સૂઈ ગયા. હવે તેમના પતિ રામસેવકજી પણ કંઈ બોલ્યા નહીં અને શાંતિથી સૂઈ ગયા. બીજા દિવસે સવારે જ્યારે તેઓ ઉઠ્યા ત્યારે તેઓએ જોયું કે શકુંતલાજી વરંડા સાફ કરી રહ્યા હતા અને તેમની મોટી પુત્રવધુ વારંવાર તેમના હાથમાંથી ઝાડુ લઈ રહી હતી. મને આપો માજી, હું ઘર સાફ કરીશ, તમે બેસો અને આરામ કરો. પરંતુ તે ગુસ્સામાં તેના પર બૂમ પાડવા લાગ્યા. પછી રામસેવકજીએ કહ્યું, જવા દો પુત્રવધુ, જો તે આટલી જ જિદ્દી છે તો પછી તમે તેને પરેશાન કરી રહ્યા છો. તેને જે કરવું હોય તે કરવા દો. તમે તમારું કામ કરો. આટલું બોલતા જ શકુંતલાજી વધુ ગુસ્સે થયા અને કહ્યું, હા હા, હું તે કરી રહી છું. મેં તમને પૂછ્યું નથી કે હું શું કરવા માંગુ છું. ગુસ્સામાં તેમણે કામ કરવાનું અને જાતે રસોઈ બનાવવાનું શરૂ કર્યું. ત્યાં બેઠેલા બધા લોકો, બંને પુત્રો અને તેમના પતિ રામસેવકજી પણ આ બધું જોઈ રહ્યા હતા. થોડી વારમાં તેમની મોટી પુત્રવધુ રસોઈ બનાવવાની ના પાડવા લાગી અને બોલી, માજી, હું રસોઈ બનાવીશ. તમારે રસોઈ બનાવવાની કે કામ કરવાની શું જરૂર છે? હું રસોઈ બનાવી રહી છું. પણ તે ગુસ્સામાં બટર કરવા લાગ્યા અને ઊભા ન થયા. થોડી વારમાં નાની પુત્રવધુ આવી અને તે પણ તેની માજીને ઊભા કરવા માંડી. એટલે કે તેની સાસુને કહેવા માંડી કે માજી, તમે બાજુ પર હટી જાઓ, હું ભોજન બનાવીશ. પછી શકુંતલાજીએ ગુસ્સાથી તેની સામે જોયું. તેમના નાના દીકરાએ કહ્યું, તો પછી બાજુ પર હટી જા મીના. જો માતાને પોતે કામ કરવાનો આટલો શોખ છે તો તું તેને એક દબાણ કરે છે. તેને કામ કરવા દે. તેને દબાણ કરવાની કોઈ જરૂર નથી. જો માતા કામ કરવા માંગે છે તો તેને તે કરવા દે. અને ગમે તે વૃદ્ધાવસ્થામાં પણ વ્યક્તિના હાથ પગ કામ કરતા રહે તો સારું છે. નાના દીકરાએ તેની માતાને ટોણા મારતા આ વાત કહી ત્યારે શકુંતલાજી ગુસ્સામાં વધુ ગણગણાટ કરવા લાગ્યા અને કહ્યું, અમે વૃદ્ધાવસ્થામાં તારા પર બોજ નહીં બનીએ. તું ખાતરી રાખ દીકરા, અમારા હાથ અને પગ બિલકુલ ઠીક છે અને ઓછામાં ઓછું અમે અમારા માટે
રસોઈ અને ખાવા બનાવવા માટે સક્ષમ છીએ. હું બીજાના જૂતા પર આધાર રાખીશ નહીં. શકુંતલાજી ગુસ્સામાં આ બધી વાતો કહી રહ્યા હતા, પરંતુ આ બધું સાંભળીને બંને દીકરાઓ અને તેમના પત્ની પણ તેમના પર ગુસ્સે થયા અને કહ્યું, જો તું અમારી સામે બંને પુત્રોને સાથે આવું વર્તન કરી રહી છે, તો અમારી પીઠ પાછળ તેમની સાથે શું કરતી હશે? શકુંતલા, તે બધી હદ વટાવી દીધી છે. તારે ઓછામાં ઓછું એ તો જોવું જોઈતું હતું કે બંને નવી વહુઓ આ ઘરમાં આવી છે. અહીં આવ્યાને કેટલો સમય થઈ ગયો છે કે તું તેમની દુશ્મન બની ગઈ છે? અને કોણ જાણે રામસેવકજીએ તેમને આવી કેટલી બધી વાતો કહી. પછી ગુસ્સામાં શકુંતલાજી ત્યાંથી ફરી ઊભા થયા અને તેમના રૂમમાં ગયા અને કહ્યું, જો હું તમારા બધાની દુશ્મન છું તો ઠીક છે, તમારો મારી સાથે કોઈ સંબંધ નથી. હું આજ પછી તમને કહીશ નહીં. હું કહું અને ન તો તમે બધા મને કંઈ કહેશો. મારે તમારી સાથે કોઈ લેવા દેવા નથી. તમે બધા તમારા જીવનમાં ખુશ રહો અને હું એકલી ખુશ છું. તમે બધા સાથે રહો. તમારી નજરમાં હું તમારી દુશ્મન છું, ખરું ને? આ બધું કહીને શકુંતલાજી ચાલ્યા ગયા. પણ પાછળથી બંને બહેનો કહેવા લાગી, મને ખબર નથી કે માજીને શું થઈ રહ્યું છે. તે દિવસે ને દિવસે ખૂબ ચીડિયા થઈ રહ્યા છે. પહેલાં તે બિલકુલ ઠીક રહેતા હતા, પણ હવે દિવસે ને દિવસે તે અમને બંનેને આવી વાતો કહેતા રહે છે. મને ખબર નથી કે તેમને શું થઈ ગયું છે. બંને વહુઓ નિર્દોષ વર્તન કરવા લાગી અને તેમના પતિઓ સામે રડવા લાગી અને અમારી સાસુને અમારી માતા માનવા અને તેમની સેવા કરવા માંગતા હતા. પણ માજી એવી છે કે તે અમને પોતાની દુશ્મન માને છે. અમારી પાસેથી કોઈ કામ કરાવવાનું તો છોડી દો, તે અમારી સાથે સીધી વાત પણ કરવા માંગતા નથી. આ બધું કહીને તેઓ રડવા લાગી. પછી બંને દીકરાઓ તેમને શાંત કરવા લાગ્યા અને કહ્યું, અરે, તમે બીજાઓના કારણે તમારું મન કેમ બગાડો છો? તેને નરકમાં જવા દો. તે જે ઈચ્છે એ કરવા દો. અરે, તમે કોઈની પરવાહ ના કરો. તમે લોકો સંપૂર્ણપણે બેફિકર રહો અને આજથી તમારે ભોજન કે બીજું કંઈ પૂછવાની જરૂર નથી. કાલથી તમારે બંને એક જગ્યાએ તમારું ભોજન રાંધવું જોઈએ અને તેના માટે એક ચૂલો ખાલી રાખવો જોઈએ. તે પોતાના માટે રસોઈ બનાવીને ખાઈ લેશે. જો તે આ રીતે રાજી થશે તો એમ જ થશે. નિર્ણય આપીને બંને દીકરાઓ ઓફિસ જવા નીકળી ગયા. રામસેવકજી પણ કંઈ બોલી શક્યા નહીં, તેથી તેઓ પણ તેમની પાછળ ગયા અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. બધા જતાની સાથે જ બંને પુત્રવધુઓ ખુશ થઈ ગઈ કે તેમનું કામ થઈ ગયું. સાપ મરી ગયો અને લાકડી પણ તૂટી નહીં. તેઓ લાંબા સમયથી તેમની સાસુથી અલગ થવા માંગતી હતી, પરંતુ તેમના પતિ અને સસરા સામે લાચાર હતી. તેઓ તેમની સામે ખરાબ દેખાવા માંગતી ન હતી. છેવટે તેમણે કમાણી જે આ ઘરમાં આવી હતી. હવે શકુંતલાજી બધાની નજરમાં ખરાબ રહી ગયા અને ઘણા દિવસો આમ જ પસાર થઈ ગયા. શકુંતલાજી 24 કલાક ભૂખ્યા રહ્યા, રૂમમાં બેસીને રડતા રહ્યા, એવું વિચારતા રહ્યા કે અત્યાર સુધી ફક્ત તેમના દીકરાઓ જ તેમની વિરુદ્ધ છે. હવે તેમના પતિ પણ તેમની સાથે નથી. આ વિચારીને તે રડતા રહ્યા. આખો દિવસ કોઈ તેમને સાંત્વના આપવા આવ્યું નહીં. છેવટે થાકીને તેમણે સાંજે પોતાના માટે અલગ રોટલી બનાવી અને ખાધી. આખરે ભૂખ સંતોષવા માટે વ્યક્તિએ ખોરાક લેવો પડે છે. હવે ઘરનું વાતાવરણ ખૂબ જ વિચિત્ર બની ગયું હતું. અહીં રામસેવકજી અને શકુંતલાજી પણ એકબીજા સાથે વધુ વાત કરતા ન હતા. ઘરમાં બધા સાથે હતા. તેમણે તેમની માતાને બાજુ પર મૂકી દીધી હતી અને તેમને પોતાની દુશ્મન બનાવી દીધી હતી અને થોડા દિવસો સુધી તેમને પોતાની દુશ્મન બનાવી રાખી હતી. દિવસો આ રીતે પસાર થયા અને પછી એક દિવસ બપોરે જ્યારે શકુંતલાજી તેમના રૂમમાં સૂતા હતા, ત્યારે તેમને ઓળખતી એક મહિલા તેમના ઘરે આવી અને તેમની પુત્રવધૂને પૂછ્યું કે શકુંતલા ક્યાં છે? ત્યારે તેમની પુત્રવધૂઓ તેમની સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતી હતી અને ચા અને પાણી વિશે પણ પૂછ્યું હતું અને તેમની સાસુને પણ ખૂબ માન આપવા લાગી હતી. શકુંતલાજીનું તેમના પ્રત્યેનું વર્તન હજુ પણ આવું જ હતું. તે પોતાની પુત્રવધૂઓને નફરત કરતી હતી, કારણ કે તેઓ વિચારતા હતા
કે તેઓ ખૂબ જ ઢોંગી છે. તેઓ બીજાઓ સામે અલગ રીતે વર્તે છે અને જ્યારે એકલી હોય છે ત્યારે અલગ રીતે વર્તે છે. શકુંતલાજીની સહેલીએ આ બધી બાબતોને નોંધ કરી જ્યારે તેમની પુત્રવધુ અને નાસ્તો રાખ્યો પછી ચાલી ગઈ ત્યારે તેણી શકુંતલાજી સાથે વાત કરવા લાગી. વાતચીતમાં તેણીએ શકુંતલાજીને પૂછ્યું કે શું થયું શકુંતલા, તમે તમારી પુત્રવધુને આ રીતે કેમ જોઈ રહ્યા હતા? તે બિચારી સ્ત્રી તમને ચા અને નાસ્તો વિશે આટલી સરસ રીતે પૂછી રહી હતી. એવું લાગે છે કે તમારી પુત્રવધુ તમને ખૂબ સારી રીતે સેવા આપે છે. તમારા દીકરાઓએ તેમના પર ખૂબ જ સારું નિયંત્રણ રાખ્યું છે. તમે તમારી બધી આંગળીઓ ઘીમાં અને માથું ફ્રાઈંગ પેનમાં રાખ્યું છે. આટલું કહીને તેમની સહેલી હસવા લાગી, પણ આ સાંભળીને શકુંતલાજીની આંખો ભીની થઈ ગઈ. તેમની આંખોમાં ભેજ જોઈને તેમની સહેલી અચાનક ચૂપ થઈ ગઈ અને આશ્ચર્યથી તેમને પૂછવા લાગી, શું થયું શકુંતલા? મેં એવું શું કહ્યું જેનાથી તારી આંખોમાં આંસુ આવી ગયા? શું મેં કંઈ ખોટું કહ્યું? મેં એવું કંઈ કહ્યું જેનાથી તને દુઃખ થયું? મને માફ કરી દે બહેન, શું થયું મને વાત કહે. પછી શકુંતલાજી રડવા લાગ્યા અને કહ્યું કે ઠીક છે, બસ આવું કંઈક વિચારીને મારી આંખોમાં આંસુ આવી ગયા. પછી તેમની સહેલીએ તેમને ઘણીવાર આગ્રહ કર્યો અને પૂછ્યું કે તને મારી કસમ છે શકુંતલા, મને સાચું કહે કે શું થયું છે? મેં આ કહ્યા પછી તારી આંખોમાં આંસુ કેમ આવી ગયા? પછી શકુંતલાજી જોરથી રડવા લાગ્યા. તેમને આ રીતે રડતા જોઈને પહેલા તેમની સહેલી ડરી ગઈ. પછી તેણે તેમને સાંત્વના આપી અને તેમને શાંત કર્યા. પછી તેણે તેમને પૂછવાનું શરૂ કર્યું કે શું થયું? મને બધું કહે, શું થયું છે? પછી શકુંતલાજીએ શરૂઆતથી જ તેમની સહેલીને બધું કહ્યું કે તેમની વહુએ તેમને તેમની સાસુને બધાની નજરમાં ખરાબ કેવી રીતે દેખાડવી, તે દમ જેવી બેવડી કેવી રીતે છે, તે દુનિયા સામે કેવી રીતે આટલી સારી રીતે વર્તે છે અને તક મળતા જ તે સાસુને ડંખ મારવા દોડે છે. આ બધું સાંભળીને શકુંતલાજીની સહેલીએ પણ મોં પર હાથ રાખ્યો અને આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું, હે ભગવાન, શું તારી વહુઓ ખરેખર આવી જ છે? પછી શકુંતલાએ કહ્યું, હા, વાસ્તવમાં તે આવી છે, પણ હું જાણું છું કે તું માનશે નહીં. જો તને વિશ્વાસ ન આવે તો થોડી રાહ જો, હું તને તારી પોતાની આંખોથી બતાવીશ. તું તેમની સામે એવું ડોળ કરો કે તું તારા ઘરે જઈ રહી છે, પણ તારા ચપ્પલ ઉતારી અને મારા રૂમમાં ફરી પાછી જા અને છુપાઈ જા. પછી જો કે તે શું કરે છે. વાસ્તવમાં તેમની સહેલી પણ વિશ્વાસ કરી શકી નહીં. તેથી સત્ય જોવા માટે તેણે પણ શકુંતલાની વાત સાંભળી અને તે જ કર્યું. તે દરવાજા પાસે ગઈ અને કહ્યું, શકુંતલા, હવે હું જઈ રહી છું. હું બીજા કોઈ દિવસે તમને મળવા આવીશ. અને બહારનો દરવાજો ખોલીને તેને બંધ કરી દીધો. રૂમમાં બેઠી પહેલી પુત્રવધૂને લાગ્યું કે તેમની સાસુની સહેલી ત્યાંથી ગઈ છે, પરંતુ વાસ્તવમાં તે શકુંતલાના રૂમમાં છુપાઈ રહી છે. પછી શકુંતલાજીએ તેમના રૂમમાંથી મોટી પુત્રવધૂને બોલાવી. મોટી વહુ, ઓ મોટી વહુ. પછી મોટી પુત્રવધુ એ ખૂબ જ જોરથી કહ્યું, હા, શું વાત છે? તમે આટલા જોરથી કેમ બૂમો પાડી રહ્યા છો? આ સાંભળીને શકુંતલાને ખૂબ ગુસ્સો આવ્યો, પણ છતાં પણ પોતાને શાંત રાખીને તેમણે તેમની પુત્રવધૂને કહ્યું, આ કેવી વાત કરી રહી છે પુત્રવધુ? હું તમને બોલાવી રહી છું. પછી તેમની મોટી પુત્રવધુએ કહ્યું, હા, હું પણ તમને પૂછું તમે આટલી બધી કેમ ચીસો પાડી રહ્યા છો? આ પર શકુંતલાજીએ કહ્યું કે પુત્રવધુ, કૃપા કરીને બહારનો દરવાજો બંધ કર, નહીં તો કોઈ કૂતરો કે બિલાડી ઘરમાં આવી જશે. પછી મોટી પુત્રવધુએ કહ્યું કે તમારા પગમાં મહેંદી લગાવી છે કે તમે દરવાજો બંધ કરી શકતા નથી? હું મારો ફોન વાપરી રહી છું. જાઓ અને જાતે દરવાજો બંધ કરો. પછી શકુંતલાજીએ તેમની પુત્રવધુને કહ્યું કે પુત્રવધુ, મારા પગમાં થોડો દુખાવો છે. કદાચ મારો પગ સવારે મચકાઈ ગયો હતો, તેથી હું ઉઠી શકતી નથી. જો તું દરવાજો બંધ નથી કરી રહી તો નાની પુત્રવધુને કહે. આ પર મોટી પુત્રવધુએ કહ્યું કે તમે જે કહેવા માંગો છો તે જાતે જ કહો અને મને ફરીથી પરેશાન ન કરો. આ કહીને મોટી પુત્રવધુએ શાંતિથી પોતાનો ફોન વાપરવાનું શરૂ કર્યું. આ દરમિયાન જ્યારે તેમણે નાની પુત્રવધુને અવાજ કર્યો
ત્યારે તેણે પણ કંઈ કહ્યું નહીં, અને જ્યારે શકુંતલાજીએ ઘણીવાર અવાજ કર્યો ત્યારે તેણે વધુ ઊંચા અવાજે કહ્યું, "શું છે? તું કેમ ચીસો પાડી રહી છે? તું બૂમ પાડીને આખા ઘરમાં હંગામો મચાવી રહી છે. ઓ, કેવી મુશ્કેલી આવી છે!" આટલું કહીને તેમની નાની વહુએ તેના રૂમમાંથી બહાર આવી. પછી શકુંતલાજીએ તેણીએ કહ્યું, "દીકરી, મારી સહેલી હમણાં જ દરવાજામાંથી બહાર ગઈ. દરવાજો ખુલ્લો છે, જા અને તેને બંધ કરી દે." પછી પુત્રવધુ તેના પલંગ ઉપરથી ઉઠી આવી હતી તે તેની સાસુના રૂમમાં આવી અને તેમને ઠપકો આપ્યા પછી તેના રૂમમાં પાછી ગઈ અને કહ્યું, "હું તમારી નોકરાણી નથી. તમે ખૂબ ચીસો પાડી રહ્યા છો. શું તમે ઉઠીને જાતે કરી શકતા નથી? જાતે જ કરી લો અને મને ફરીથી અવાજ કરવાનો પ્રયાસ ન કરો." વૃદ્ધ મહિલા, "શું તમે મને 2 મિનિટ સૂવા નથી આપી શકો?" જ્યારે નાની વહુએ આટલું કહ્યું ત્યારે શકુંતલાજીએ કહ્યું, "તમે બંને ગાંડા થઈ ગયા છો. તમારા પતિને આજે આવવા દો. હું તમને સાંજે કહીશ." આના પર નાની વહુ પાછી આવી અને કહ્યું, "ઓ વૃદ્ધ મહિલા, તમે વૃદ્ધાવસ્થામાં તમારું માન કેમ બગાડવા માંગો છો? શું તમને આશા છે કે તમે તમારા દીકરા અને પતિને કંઈક કહેશો અને તે તમારી વાત માનશે?" પછી શકુંતલાજીએ કહ્યું, "મારી સાથે વધુ અસભ્ય બનવાનો પ્રયાસ ના કર. તમે બંને અહીં સુધી આવી ગયા છો. શું તમે દરવાજો બંધ કરી શકતા નથી?" આના પર તેમની પુત્રવધુએ કહ્યું, "હા, હું નહીં કરી શકું, અને જ્યાં સુધી શિષ્ટાચાર અને સભ્યતાથી વાત છે, હું તમારી સાથે આ રીતે જ વાત કરીશ. તું જે કરી શકે તે કરે." આટલું કહીને નાની પુત્રવધુ તેના રૂમમાં ગઈ અને બંનેમાંથી કોઈએ દરવાજો બંધ ન કર્યો. જ્યારે બંને આટલી નાની વાત પર તેમની સાસુને આ બધું કહ્યું ત્યારે શકુંતલાજીની સહેલીને ખાતરી થઈ ગઈ કે તેમની બંને પુત્રવધુઓ ખરેખર કેવી છે. હવે તે શકુંતલાજી પાસે આવી અને તેમને સાંત્વના આપી અને કહ્યું, "શકુંતલા, તારી પુત્રવધુઓ ખરેખર બેવડી છે. એક માથેથી ખૂબ સારી છે અને બીજા મોઢેથી ઝેર ઓગશે. પણ જો તમે આમ જ રહેશો તો બંને તેમને પાગલ સાબિત કરશે. તમારે પોતાને સાચા સાબિત કરવા પડશે. તમે પોતાના મનનો થોડો ઉપયોગ કરો અને કંઈક એવું કરો કે તમારી વહુઓ તમને તમારા પતિની નજરમાં ખરાબ ન દેખાડે." પછી તેણીએ તેમને કંઈક સમજાવ્યું અને તેના ઘરે ગઈ અને બંને વહુઓ તેમના રૂમમાં સૂઈ રહી હોવાથી તેમને કંઈ ખબર ન પડી. સાંજ પડી ગઈ હતી અને શકુંતલાજીએ ભોજન રાંધ્યું અને પછી તેમની બંને વહુઓ આવીને એવું ડોળ કરવા લાગી કે, "માજી, અમે ભોજન રાંધીશું." શકુંતલાજી કંઈ બોલ્યા નહીં અને કહ્યું, "ઠીક છે દીકરી, હું મારા રૂમમાં આરામ કરીશ. તમે બંને ભોજન રૂમમાં લઈ આવજો." આ જોઈને બંને વહુઓ ચોંકી ગઈ અને બંને દીકરાઓ અને તેમના પતિ પણ ખુશ થઈ ગયા કે આખરે ભલે મોડું થયું હોય પણ તેમની પત્નીનો ગુસ્સો શાંત થઈ ગયો. સમય આ રીતે પસાર થયો અને બીજા દિવસે બંને વહુઓનું એ જ નાટક શરૂ થયું. તેણીએ તેની સાસુના હાથથી ઝાડુ લેવાનું શરૂ કર્યું અને વાસણો સાફ કરવાનું શરૂ કર્યું. પરંતુ આજે શકુંતલાજીએ દલીલ કરી નહીં. પુત્રએ એકવાર ખોટું બોલ્યું અને શકુંતલાજી ખરેખર ઊભા થઈ ગયા અને બધું કામ પુત્રો પર છોડી દીધું. આજે તેમણે પોતાના માટે ભોજન પણ રાંધ્યું નહીં અને તેમના પુત્રો પણ તેમના પતિ સામે કહ્યું કે, "પુત્રવધુ, તમે બંને એક જ જગ્યાએ ભોજન રાંધો અને મારે આ અલગથી રસોઈ બનાવવામાં કોઈ રસ નથી, દીકરી. અને પછી હું મારા વૃદ્ધાવસ્થામાં મારી પુત્રવધુઓથી અલગ થઈને ક્યાં જઈશ?" આ બધું જોઈને પુત્રવધુઓ સ્તબ્ધ થઈ ગઈ અને પુત્ર અને રામસેવકજી ખુશ થઈ ગયા. હવે તેમની સાસુને કંઈ કહેતા પહેલા બંને પુત્રવધુઓ વિચારતી હતી કે જો તેઓ સારા દેખાવાના પ્રયાસમાં કંઈ કહેશે તો તેમની સાસુ તરત જ તેમને કામ સોંપી દેશે. અને શકુંતલાજી પણ એવું જ કરતા હતા. તે તેમની પુત્રવધુઓ પાસેથી તેમના પતિ અને પુત્રોની સામે 4 ગણું વધુ કામ કરાવતા હતા. અને જ્યારે તેઓ જતા હતા ત્યારે તે તેમના રૂમમાં શાંતિથી બેસી જતા હતા. પરંતુ તેમની પુત્રવધુઓ આ બધું જોઈને ખૂબ ગુસ્સે થતી હતી. છેવટે તેમની સુનિયોજિત યોજનાઓ ખોરવાઈ ગઈ હતી. તેઓએ કંઈક બીજું વિચાર્યું હતું અને હવે તેમની સાસુની ચાલાકી સામે કંઈક બીજું થઈ રહ્યું હતું. તેથી જ તેઓ ગુસ્સે થઈ એક દિવસ વહેલી સવારે, જ્યારે શકુંતલાજીના પતિ અને તેમના પુત્રો કામ પર ગયા ન હતા,
ત્યારે તેમને તેમની પુત્રવધૂને તેમના પગમાં તેલ લગાવવાનું કહ્યું અને એક પુત્રવધૂને ઘરકામ કરવાનું કહ્યું અને તેમની સેવા કરવાનું શરૂ કર્યું. પરંતુ જેવા તેમના પુત્રો અને તેમના પતિ ઓફિસ માટે ઘરેથી નીકળ્યા, તેમની પુત્રવધુઓ તેમના પર ગુસ્સે થઈ ગઈ, કારણ કે ઘણા દિવસોથી તે બંને ચૂપ હતી. પરંતુ આજે જ્યારે તેમની સાસુએ તકનો લાભ લઈને તેમના પગની માલિશ કરાવી, ત્યારે બંને તે સહન ન કરી શકી અને ગુસ્સામાં બૂમો પાડવા લાગી. તેમના પતિ બહાર જતાની સાથે જ તે તેમની સાસુના રૂમમાં આવી અને તેમની સાસુને ઠપકો આપવા લાગી. શકુંતલાજી જે ગુસ્સામાં રહેતા હતા, તેઓ આજે પણ તેમની પુત્રવધૂને પાઠ ભણાવી શક્યા હોત, પરંતુ તેઓ શાંતિથી તેમની વાત સાંભળતા રહ્યા અને વારંવાર કહેતા રહ્યા કે પુત્રી, તમે શું કરી રહ્યા છો? તમે બંને મારી સાથે આવું કેમ વર્તન કરી રહ્યા છો? મેં તમારી સાથે શું ખોટું કર્યું છે? આ દરમિયાન તેમની નાની પુત્રવધૂએ ચૂલા પર એક સાણસી ગરમ કરી અને રૂમમાં લાવી અને મોટી પુત્રવધૂને આપતા કહ્યું, લે બહેન, આ વૃદ્ધ મહિલાની જીભ બહુ ફરવા લાગી છે. તે તેના હાથ પગમાં તેલ પણ લગાવવા લાગી છે, જાણે આપણે તેની નોકરાણીઓ છીએ. આજે તું તેને એવો પાઠ ભણાવ કે તે ફરી ક્યારેય અમારી સામે આવી હોશિયારી બતાવવાનો પ્રયાસ ન કરે. આટલું કહીને નાની પુત્રવધૂએ મોટી પુત્રવધૂને સાણસી આપી અને તેણીએ તે ગરમ ચીપિયો તેની સાસુના પગ પર લગાવવાનું શરૂ કર્યું. જો વૃદ્ધ સ્ત્રી, તને પગની માલિશ કરાવવાનો ખૂબ શોખ છે. અમને નોકરોની જેમ કામ કરતા જોઈને તને ઘણી રાહત થાય છે. હવે જો હું તારી સાથે શું કરું છું. અને શકુંતલાજી પીડાથી ચીસો પાડી રહ્યા હતા અને બૂમો પાડી રહ્યા હતા, પણ તેમની પુત્રવધૂઓને તેમના પર દયા ન આવી. તેમની નાની પુત્રવધૂએ પણ મોટી પુત્રવધૂનો હાથ પકડવામાં મદદ કરી અને મોટી પુત્રવધૂએ પોતાના હાથ વડે તેની સાસુના હાથ પગ બાળવા માંડ્યા અને પછી કહ્યું, વૃદ્ધ સ્ત્રી, તારી જીભ ખૂબ જ હાલવા લાગી છે, પણ હવે બહુ થયું. હવે અમે આ નાટક જોઈ શકતા નથી. આજે અમે આ બધું નાટક ખતમ કરીશું. તારી આ જીભ જે ખૂબ બોલે છે, આજે હું આ જીભને તે ગરમ સાણસીથી ખેંચીશ, જેથી તું કોઈની સામે કંઈ બોલી ન શકે. આટલું કહીને મોટી પુત્રવધુ તેની સાસુ તરફ જવા લાગી કે તરત જ કોઈએ તેનો હાથ પાછળથી પકડીને પાછળ ખેંચી લીધી અને તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી, જેના અવાજથી આખું ઘર શૂન્ય થઈ ગયું. આ બધું જોઈને નાની પુત્રવધુ પણ ગભરાઈ ગઈ. તે કંઈ સમજે તે પહેલાં તેના ગાલ પર પણ એક ખૂબ જ જોરદાર થપ્પડ પડી. બંને પુત્રવધુઓએ ઉપર જોયું અને તેમના પતિઓને તેમની સામે ઊભેલા જોયા. આ જોઈને બંને સ્તબ્ધ થઈ ગઈ અને તેમના પતિઓની સામે જૂઠું બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ કંઈ બોલે તે પહેલાં તેમને 3-4 થપ્પડ બીજી પડી અને તેઓ શાંતિથી મોં નીચું રાખીને બેસી ગઈ. પછી શકુંતલાજીના પુત્રોએ તે દિવસ પહેલીવાર ગુસ્સામાં તેમની પત્નીઓને માર માર્યો અને તે દિવસે તેમને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી અને ત્યાં ઊભા રાખવામાં આવી. પછી બંને હાથ જોડીને માફી માંગતી રહી, અમને માફ કરો, અમે ભૂલ કરી, આવું ફરી નહીં થાય. અમે ભૂલ કરી માજી, અમને માફ કરો. તેમના સસરાની પણ માફી માંગવા લાગી, પરંતુ પુત્રો કે સસરાએ તેમની વાત સાંભળી નહીં અને આખરે શકુંતલાજીને ન્યાય મળ્યો. ખરેખર શકુંતલાજીના દીકરાઓને તેમના ઘરેથી નીકાળ્યાના 2 મિનિટ પછી જ ફોન કર્યો હતો અને દીકરાઓએ આ બધું ફોન પર સાંભળ્યું હતું. અને કારણ કે તેઓ અત્યાર સુધી બહુ દૂર ગયા ન હતા, તેથી જ તેઓ તરત જ તેમના ઘરે પાછા ફર્યા અને ઘરે આવ્યા પછી તેમને પોતાની આંખોથી તેમની પત્નીઓનો અસલી ચહેરો જોયો. શકુંતલાજી આ બધું કરવા માંગતા નહોતા, પરંતુ સત્ય બહાર લાવવા માટે આ કરવું ખૂબ જ જરૂરી હતું. આ બધું કહેતા શકુંતલાજી ફરી ભાવુક થઈ ગયા. પછી શાંતાજીએ તેમના ખભા પર હાથ મૂકીને કહ્યું, શકુંતલા બહેન, હવે તમારા દુઃખના દિવસો પૂરા થઈ ગયા. બિલકુલ ચિંતા કરશો નહીં. તમારા રડવાના દિવસો હવે પૂરા થઈ ગયા. તે પછી શકુંતલા બહેન, શું થયું? પછી તેમણે શાંતાજીને કહ્યું કે મારા દીકરાઓએ બંને પુત્રોને ઘરની બહાર કાઢી મૂકી અને બહાર ઊભી રાખી અને તેમને ઘરની અંદર આવવા દીધી નહીં. જ્યારે બંને 2 મહિના તેમના માતાના ઘરે રહી, ત્યારે તેમના માતાના ઘરના લોકોએ પણ અહીં ફોન કરીને તેમને તેમના ઘરે લઈ જવા માટે
હેરાન કરવાનું શરૂ કર્યું અને સમાધાન માટે દબાણ કરવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે તેમના પરિવારને પણ તેમની ગતિવિધિઓ વિશે ખબર પડી ત્યારે તેમની માતાઓએ પણ તેમને ઘણી વાતો કહી અને તેમનું અપમાન કર્યું. પરંતુ તેમને 2 મહિનાથી વધુ સમય માટે તેમના ઘરમાં રહેવા દીધી નહીં. છેવટે તેઓએ પહેલા મારા દીકરાઓને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ મારા દીકરાઓએ પણ સ્પષ્ટપણે ના પાડી દીધી કે હવે અમે અમારી માતાની વિરુદ્ધ નહીં જઈએ. આ બંનેએ તેમની ચાલાકીથી અમારી માતાને અમારી નજરમાં પાગલ સાબિત કરવામાં કોઈ કસર છોડી નહીં. તેથી જ જ્યાં સુધી માતા ઈચ્છે નહીં ત્યાં સુધી તેઓ આ ઘરમાં પગ મૂકશે નહીં. તો આજે મારા દીકરાના સસરા અમારા ઘરે આવી રહ્યા છે. તેઓ ગમે ત્યારે અહીં વાત કરવા આવશે અને તમારા ભાઈ સાહેબ તેમના માટે વસ્તુઓ ખરીદવા બજારમાં ગયા છે. તે દરમિયાન રામસેવકજી મીઠાઈ અને નાસ્તાની વસ્તુઓ લઈને આવ્યા અને બધા મહેમાનો પણ તેમની પાછળ આવ્યા. તેઓ આવ્યા અને ઘરમાં તેમની દીકરીઓના વર્તનની માફી માંગી. શકુંતલાજીએ તેમને બધું કહ્યું. તેમની પુત્રવધૂએ તેમની સાથે કેવી રીતે ખરાબ વર્તન કર્યું. પરંતુ જ્યારે તેમની પુત્રવધૂના માતા પિતાએ તેમની પુત્રીઓના વર્તન માટે માફી માંગી અને બંને પુત્રવધૂઓએ પણ બધા સંબંધીઓની સામે તેમના પગે પડીને માફી માંગી ત્યારે આખરે શકુંતલાજીએ પણ તેમને માફ કરી દીધી, કારણ કે તેમનો હેતુ તેમની પુત્રવધૂઓને તેમની ભૂલનો અહેસાસ કરાવવાનો હતો, જે હવે થઈ ગયું હતું. તેથી જ હવે તેમણે તેમની પુત્રવધૂઓને માફ કરી અને તેમને તે ઘરમાં રહેવાની મંજૂરી આપી. પરંતુ હવે તેમની પુત્રવધૂઓ તેમની સાસુ તરફ વાંકી ચૂકી નજરે પણ જોઈ શકતી ન હતી, કારણ કે બંને પુત્રોએ તેમની પત્નીઓને કડક સૂચના આપી હતી કે જો તેઓ આ વખતે આવી કોઈ ભૂલ કરશે તો તેમને આજીવન સજા થશે. અમે તમારી સાથેના અમારા સંબંધોનો અંત લાવીશું. સત્ય એ છે કે જો પુત્રો ઈચ્છે છે તો કોઈ પણ તેની હાજરીમાં તેના માતા પિતાનો અનાદર કરી શકે નહીં, ભલે તે તેની પોતાની પત્ની હોય કે જો દીકરો પોતે ક્યારેય વહુ સામે પોતાના માતા પિતાનું સન્માન ન કરે તો બીજા ઘરની વહુ તેના સાસરિયાઓનું સન્માન કેવી રીતે કરી શકશે? એટલા માટે જો તમે ઈચ્છો છો કે કોઈ તમારા માતા પિતાનું સન્માન કરે તો તમારા માતા પિતાનું સન્માન કરવું અને બીજાઓને તેમનો આદર કરાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આ આજની અમારી વાર્તા હતી. તમને આજની વાર્તા કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.